મહત્વના સમાચાર ગાંધીનગરથી દૂષિત પાણી પીવાથી એક બાળકીનું મોત થયું છે. મોટા સમાચાર. સિવિલ હોસ્પિટલમાં દાખલ આદિવાડાની બાળકીનું મોત થયું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મોત થયું છે. ઘટના એવી છે કે દૂષિત પાણીના કારણે એક પછી એક કેસ વધ્યા તો આખું તંત્ર કામે લાગ્યું. ટાઇફોઇડના કારણે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અલગથી અલાયદા વોર્ડ પણ ઊભો કરાયો હતો. ઇન્દોર જેવી ઘટના ન બને તેના માટે ગાંધીનગરમાં તંત્ર યુદ્ધના ધોરણે દોડતું થયું હતું. 10 જેટલા લીકેજ પાણીની પાઇપલાઇનમાં સામે આવ્યા હતા અને 50 લોકોના ટાઇફોઇડના કેસ પોઝિટિવ આવ્યા છે. તેમાંથી દુઃખદ રીતે એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. પાટનગરમાં 150થી વધારે લોકો સારવાર લઈ રહ્યા છે. એટલે કે ગાંધીનગર સિવિલના દ્રશ્યો છે. ઘટના સ્થળના બહુ ઓછા દ્રશ્યો આવે છે. પણ પહેલી વખત જ્યારે સમાચાર મળ્યા ત્યારે સિવિલ હોસ્પિટલની બહાર અને અંદર ડૉક્ટર્સ જ્યારે લોબીમાં વાતચીત કરી રહ્યા હોય ત્યારે દ્રશ્યો સામે આવ્યા હતા. તંત્ર દોડતું થયું હતું અને તંત્રને બીક પણ હતી કે જે ઘટના ઇન્દોરમાં ઘટી અને તેની નોંધ રાષ્ટ્રીય સ્તર ઉપર લેવાય, ક્યાંક આ પરિસ્થિતિ તેટલે ન પહોંચી જાય. તો તે તમામ રીતે એક્શનમાં છે, સજ્જ છે. હરસંઘવીએ પણ અગાઉ જ્યારે આ ઘટના બની હતી, જ્યારે કેસીસ સામે આવ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાથે, કલેક્ટર સાથે તમામે તાકીદે બેઠક કરી હતી અને આદેશ આપ્યા હતા. આરોગ્ય કર્મચારીઓને પણ મેદાને ઉતાર્યા હતા. સેમ્પલિંગ પણ કરવામાં આવ્યું હતું. ઘરની તપાસ પણ કરવામાં આવી હતી. પણ દૂષિત પાણીના કારણે એક માસૂમ બાળકીનો ભોગ લેવાયો છે. હજુ પણ દર્દીઓ સારવાર હેઠળ. 2 બાળકોની હાલત ગંભીર છે.